મૂર્તિમાં મસ્તકનું થોડુંક કામ બાકી હતું ત્યારે મહારાજને વડતાલ જવાનું થયું અને સર્વેને આજ્ઞા કરી કે કોઈએ મૂર્તિ જોવી નહીં. પછી લાડુબા અને જીવુબાથી રહેવાયું નહીં અને છુપેથી તે મૂર્તિના દર્શન કર્યા. પછી મહારાજ વડતાલથી ગઢપુર આવ્યા ત્યારે શ્રી નારાયણજીભાઈ સુતારને બોલવી કામ ચાલુ કરાવ્યું ને મસ્તક પર સેજ હથોડીથી છીણી મારી ત્યાં તો લોહીની ધારથી. મહારાજ તો બધું જાણતા હતા. પછી લાડુબાને જીવુબા એ કહ્યું કે અમે દર્શન કર્યા હતા. મહારાજે કહ્યું, હવે આ મૂર્તિમાં અમારો અવિર્ભાવ થઈ ગયો છે એટલે હવે મૂર્તિનું કામ નહીં થાય. એટલે આજ પણ મસ્તક પર શિખાનો ભાગ એમનેમ છે એ દર્શન પાટોત્સવ સમયે થાય છે. સંવત 1885ના આસો સુદ બારસને દિવસે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તે વખતે આ મૂર્તિની સામે મહારાજે પોતે 2 ઘડી સુધી સતત ત્રાટક કર્યું છે.